સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? ડે નંબર 3. આજે આપણે કરવાના છે બેક અને બાયસેપ નો વર્કઆઉટ. એવું નથી કે બેનો બેક બાયસેપ વર્કઆઉટ નથી કરી શકતા, કરી શકે છે. ઓવરઓલ એક બોડી ફિટ કરવાની છે. આપણે જો વેટ ઘટાડવો જ હોય તમારે તો આપણે ડે નંબર 2 છે ને એ સળંગ 30 દિવસ કરતા રહો, તમારો વેટ ઘટી જશે. પણ સ્કિન લટકી જશે એ મારી જવાબદારી નહીં. તમારી સ્કિન લટકવાની છે 100%, એ હું તમને ગેરંટી મારીને કહી દઉં. પણ જે આ વર્કઆઉટ કરશો, આપણે વર્કઆઉટ શેનો કરશું? બેકનો. બેક બતાવો પાછળથી કઈ રીતના બેક ખુલે છે. આ જે બેક ખુલી ને એ રીતના એનો જ વર્કઆઉટ આપણે બેકનો વર્કઆઉટ કરશું. હજી પૂરા હાથ આગળ લો. હા, તો આ બેકનો વર્કઆઉટ આપણે કરવાનો છે, બરાબર? બેકનો વર્કઆઉટ કરવાનો છે આજે. એનો ફાયદો શું થશે તમને? કે તમે એક ઓવરઓલ બોડી ફિટ થશે. એવું નથી બેનો સ્કૂલ કોલેજ જાય છે તો એ પણ વર્કઆઉટ કરી શકે છે અને ઘરે બેઠા પણ વર્કઆઉટ કરી શકે છે. અમુક ઇક્વિપમેન્ટ એવા પણ છે જે એમેઝોનમાં મળે છે. હું નીચે ઉપર અહીં તમને નીચે લિંક આપી દઈશ. એ ઇક્વિપમેન્ટ તમે લઈને ઘરે જ વર્કઆઉટ કરી શકો છો. વધારે 700 થી 800 રૂપિયાના ઇક્વિપમેન્ટ આવે છે. તમારો હોમ વર્કઆઉટ સીરીઝ આખી બની જશે, બરાબર? તો જે વર્કઆઉટની પહેલા તો હંમેશા 10 મિનિટ વોર્મઅપમાં આપવાની છે. વોર્મઅપ ચાલુ કરો. આપણે જો વોર્મઅપ કરતા જાય છે, 3 સેટ મારવાના છે. આ રેપિટેશન, આ જે છે જમ્પ છે, એના જમ્પના તમારે 10 રેપિટેશન કે 15 રેપિટેશન મારી શકો છો. 10 સેકન્ડ રેસ્ટ લઈને પાછા હવે સ્ટાર જમ્પ ચાલુ કરજો. તો સ્ટાર જમ્પ છે, આના પણ તમે 3 સેટ મારવાના છે. એની પછી તમારે હાઈ નીચ મારવાના છે. હાઈ નીચ ચાલુ કરો. આ હાઈ નીચ છે, હાઈ નીચ મારવાના છે. આ વર્કઆઉટ બધો પતી જાય પછી આપણે જશું મેન વર્કઆઉટમાં, બેક વર્કઆઉટમાં. ચાલો મળીએ આપણે બેક વર્કઆઉટમાં. આપણે પુલઅપ્સ મારવાના છે પહેલા. જે આ રીતના મારવાના. તમારી પાસે મશીન ના હોય તો આ સ્કીપ કરી દો તો હાલશે, પણ સ્કીપ કરવાની જરૂર નથી. જે લોકો રનિંગ કરે છે તો પણ કરી શકે, અને ઘરે તમે કરતા હોય તો દિવાલ ઉપર તમે કરી શકો છો. દિવાલ ઉપર પણ કરાય છે ને? હા, તો દિવાલ ઉપર તમે કરી શકો છો, બરાબર? આની પછી હવે આપણે આજે ઓલ ઓવર 5 સેટ મારશું. આ સેટ તો આપણે ગણવાનો નથી વર્કઆઉટમાં. તો ઓલ ઓવર બેગના બેગ આપણે ફૂલાવવા માટે 5 સેટ મારવાના છીએ, બરાબર? તો પેલો બેગનું મશીન છે. તમે જો જીમમાં જતા હોય તો બેગનું મશીન તમારી પાસે ઓલરેડી હશે, બરાબર? આનું નામ છે લેગ પુલ ડાઉન. કઈ રીતના મારવાનું છે તમે જોઈ શકો છો. પૂરું ખોલવાનું નથી, થોડું ખોલીને પછી પૂરેપૂરું નીચે લાવવાનું. તમે કાચમાં જોઈ શકો છો બેગમાં કઈ રીતના ફોકસ આવે છે, તમે જોઈ લો છો. પૂરેપૂરી બેગ ખુલે છે, બરાબર? તો આ જ વર્કઆઉટ તમારે ફોલો કરવાનો. પહેલા સેટમાં 15 રેપિટેશન, બીજા સેટમાં 12 રેપિટેશન, ત્રીજા સેટમાં મારવાના છે 8 રેપિટેશન. હવે વર્કઆઉટ નંબર 2 પર જશું, કેમ કે વર્કઆઉટ આપણે ફર્સ્ટ કર્યો એ તો આપણે ગણવાનો નથી. એ વર્કઆઉટ ના ગણીને વર્કઆઉટ નંબર લેગ પુલ ડાઉન છે એ ફર્સ્ટ વર્કઆઉટ. હવે સિંગલ આર્મ ડમ્બલ રો. સિંગલ આર્મ ડમ્બલ રો આને કહેવાય છે. કઈ રીતના મારવાનું છે તમે જોઈ શકો છો. પૂરું સ્ટ્રેટ રહેવાનું છે. અને તમારી જીમમાં ડમ્બલ તો હશે, અને તમારે ઘરે કરતા હોય તો ઘરે ડમ્બલ બનાવ્યા હોય તો વાંધો નથી. બાકી જે ઇક્વિપમેન્ટ તમને કીધા છે, ઇક્વિપમેન્ટ લીધા હોય તો પણ કઈ વાંધો નથી, બરાબર? આ જ રીતના મારવાનું છે. 15 રેપિટેશન આ બાજુ, 15 રેપિટેશન ઓલા હાથમાં. એટલે તમારો ઓલ ઓવર એક સેટ પૂરો થયો. હવે આ જ રીતના તમારે બીજો સેટ લેવાનો છે. તો બીજા સેટમાં વજન વધારવું કે નહીં? કમેન્ટ બધાની જ આવે છે કે તમે એક સેટ બતાવી તો વજન તમારે જો વધારવું હોય તો તમારા અકોર્ડિંગ તમે વજન વધારી શકો છો. એવું નથી કે વજન ના વધારવું જોઈએ. તમારો હેવી વજન હોય તો તમારા પ્રમાણે તમે વેટ લઈને તમે કરી શકો છો. એ તમારા માટે છે. જો તમે વેટ વધારે ઉછકશો તો જલ્દી ફેટ લોસ થશે. મહેનત જ વસ્તુ છે. તમારી કેલરી બંધ કરવાની છે. તમે કેલરી બંધ કરશો એટલે તમને સારામાં સારું વજન લોસ થશે અને ફેટ લોસ થશે, બરાબર? વર્કઆઉટ નંબર 2 પૂરા. હવે વર્કઆઉટ નંબર 3, આનું નામ છે સિટી રોઈંગ, બરાબર? તો સિટી રોઈંગ શું કામ કરશે? તમારો જે અંદરનો ભાગ છે બેકનો, એની ઉપર કંટ્રોલ કરશે. મારવાનું કઈ રીતના છે તમે જોઈ શકો છો. કમર ટાઈટ, પગ થોડા ક્રોસ અને પૂરું લાવીને નાભી પર હોલ્ડ કરવાનું છે અને ધીરે ધીરે છોડવાનું છે, બરાબર? આના રેપિટેશન તમારા રહેશે 15, 10 થી 20 સેકન્ડનો રેસ, 12 રેપિટેશન, 20 સેકન્ડનો રેસ, પછી એની પછી ડાયરેક્ટ 8 રેપિટેશન. અને તો પણ તમારામાં શક્તિ બસી હોય તો તમે એને થોડુંક એક સેટ વધારે કરી શકો છો, બરાબર? હવે આ જ મશીનમાં આપણે સ્મિથ મશીન કહેવાય છે આને. હવે આ જ મશીનમાં આપણે વર્કઆઉટ નંબર 4 કરશું. વર્કઆઉટ નંબર 4 માં આનું નામ સિટી રોઈંગ જ કહેવાય છે, પણ અપરથી મારવાનું, બરાબર? ઘૂંટણ ફોલ્ડ કરીને, ચેસ્ટ ટાઈટ કરીને, કમર ટાઈટ કરીને, નજર સામે રાખીને આ રીતના મારવાનું છે. રેપિટેશન સેમ રહેશે, 15, 12, 8 રેપિટેશન. વજન તમારા એકોર્ડિંગ, બરાબર? વજનનો કોઈ મતલબ નથી, તમારા એકોર્ડિંગ કરી શકો છો. અમે ક્યાંથી ચાલુ કર્યું છે વજનથી? અમે ચાલુ કર્યું છે 30 કિલોથી. 40 કિલોથી ચાલુ કર્યું છે. તમે તમારી રીતના વજન તમારી રીતના લઈ શકો છો, બરાબર? આ વર્કઆઉટ પૂરો થાય પછી લાસ્ટ બેકનો વર્કઆઉટ છે, એ પણ કઈ રીતના મારશું જોઈ લઈએ આપણે. વેટ ઓછો લેવાનો છે અને આ રીતના મારવાનું છે. ચાલો સ્ટાર્ટ. હા, ફોલ્ડ રહેવાનું છે, કમર ટાઈટ રાખવાની છે, અને કમરનો દુખાવો થઈ જશે તો રિક્વેસ્ટ છે બેનો વિડીયો જો, ભાઈઓ વિડીયો જો છે
તો આ એક ફોલો કરવું બહુ જરૂરી છે કમ્પ્લીટ, બરાબર. નીચે લેવાનું, હોલ્ડ કરવાનો, ઉપર આવવાનું, પાછું નીચે એટલે બ્રીથ આઉટ કરવું જરૂરી છે. આ વર્કઆઉટ તમારો બેગનો પૂરો. હવે આપણે થોડીક બેગ ખોલીને બતાવશું કે આપણે શરૂઆતમાં બેગ ખોલી તો કેવી લાગતી હતી ને અત્યારે કેવી લાગે છે. ઓકે, ચલો ડન વર્કઆઉટ. બેગ ખોલો, પાછળથી ખોલો, ચલો બેગ ખોલો. હા, કમર ઉપર હાથ પૂરા. હા, હવે પૂરું પાછળ અને પછી ખોલો નીચે. હા, ખોલો બેગ. હજી હાથ આગળ આવશે, હાથ આગળ, પેલો હાથ. ઓકે, જોયું તમે? આ રીતના તમે વર્કઆઉટ ફોલો કરવાનું ચાલુ કરો. વર્કઆઉટ કેવો લાગ્યો આજે? અને આપણે જે વર્કઆઉટ કરીએ છીએ, આ વર્કઆઉટ તમારો જે ફેટ લોસ કર્યો આપણે, એ આ બધો વર્કઆઉટ કરીને જ કર્યો છે તમે? કાર્ડિયો પ્લસ હેવી વેઇટ. હા, કાર્ડિયો પ્લસ હેવી વેઇટ, બરાબર. તો વર્કઆઉટ શેડ્યુલ તમે આ ફોલો કરજો. હવે જે બહેનોના બધાના મેસેજ આવતા હતા તો એ લોકો વર્કઆઉટ કરી શકે છે અને બધાની બહેનોનો એવા પણ મેસેજ આવે છે કે વજનથી નહીં વર્કઆઉટ કરાય. અમુક જીમમાં જાય છે તો એ લોકો શીખવાડવાના પૈસા લે છે, તો હું તો ફ્રી ઓફ કોસ્ટ તમને ટ્રેનિંગ આપું છું, તો કંઈક બહાર લેવાની જરૂર નથી, બરાબર. તો એ લોકો આ વર્કઆઉટ કરે ને તો એમ કહે છે કે લેડીઝને આ વર્કઆઉટ ના કરાય. તો તમે કેટલા સમયથી આ છોકરા જેવી બોડી થઈ જાય? થાય છે એવી બોડી કે નહીં થાય? એ વસ્તુ એવી છે કે છોકરા જેવી બોડી ક્યારે થાય કે તમે એક હાર્મોન્સ ગ્રોથ બહારથી લેશો, સ્ટીરોઇડ્સ ને એવું તમે બહારથી લેશો અને તમારું પ્રોફેશનલ હોય બોડી બિલ્ડર બનવા માટે તો તમે લઈ શકો છો, બાકી લેવાની જરૂર નથી. અત્યારે તમે જે વર્કઆઉટ કરો છો એ વર્કઆઉટ તમે અત્યારે બધાને કરવો જરૂરી છે કે નહીં? અને બધા કાર્ડિયો કરે છે કે રનિંગ ને કાર્ડિયો કરશું એટલે ફેટ લોસ થઈ જશે. વજન ઘટશે તો કાર્ડિયો કરીને તો શું થશે પ્રોબ્લેમ? ચરબી લબડી જશે. ચરબી લબડી જશે. તો ચરબી લબડાવવાની નથી, એટલે આ વર્કઆઉટ ફોલો કરો. બાયસેપ આજે મારવાના હતા, બેગ વર્કઆઉટ આપણો પૂરો. બાયસેપ વર્કઆઉટ કરવાનો, આવો રોડ લેવાનો છે અને આ રીતના મારવાનું, ઉપર લાવવાનું છે, સ્લો નીચે લાવવાનું છે. હા, સહી હે. ચલ નીકળ કે કોઈ વાંધો નહીં. હા, સહી હે. આ જ રીતના તમારે રેપિટેશન મારવાના છે 15, 12 અને 8. આ પતી જાય પછી વર્કઆઉટ નંબર 2 પર જશું. જો બાયસેપનો વર્કઆઉટ સારો છે, બાયસેપ વર્કઆઉટ કરવો જરૂરી છે. જે તમે બેનો લોકો જે બ્લાઉઝ પહેરે છે, સ્લીવ લાઈન જે અત્યારે કુર્તી ને એવું પહેરે છે, તો બાયસેપ જો દેખાવા પડે, એમ લાગવું પડે કે છે. એવું નથી કે તમે અત્યારે નાની છોકરીઓ પણ તમે જોવો છો, હરિયાણામાં ને એમાં તમે જોવો છો કે છોકરીઓ વર્કઆઉટ કરે છે. તો આપણે પણ વર્કઆઉટ કરવો જરૂરી છે. આપણી બોડીને હેલ્ધી રાખવી છે તો વર્કઆઉટ કરવો જરૂરી છે. હવે આપણે વર્કઆઉટ નંબર 2 આવશું બાયસેપ પર. જે શું કરશું વર્કઆઉટમાં આપણે કરવાના છે સિંગલ આર્મ ડમ્બલ, બરાબર. ચલો, હા, અલ્ટરનેટ. ઓકે, ચાલુ કરો. ઓકે, આ રીતના તમારે મારવાનું છે, ઉપર લાવવાનું છે, ધીરે ધીરે નીચે લાવવાનું છે. હવે આ વર્કઆઉટ ફોલો કરશો એટલે તમારું કમ્પ્લીટ બાયસેપ વર્કઆઉટમાં એક આવતું જશે, બરાબર. હવે જો આ પતી જાય પછી શું કરશું આપણે? એની પછી ડાયરેક્ટ કરશું હેમર. આમાં ચલો, આના પણ 3 સેટ મારવાના છે, 15, 12, 8. હવે આમાં પણ હેમર મારવાના છે. આ હેમર છે જે આખું બાયસેપનું પૂરું ઠીક લાવશે, બરાબર. આમાં પણ 15, 12 ને 8 રેપિટેશન મારવાના છે કમ્પ્લીટ. ઓકે, ડન, બરાબર. હવે ડાયરેક્ટ સિંગલ ડમ્બલ લેવાનું છે આપણે, જે બેઠા મારવાનું છે. અને એક જ ડમ્બલમાં મારવાનું છે. એવું નથી કે 5 કિલોનો ડમ્બલ લીધો તો નહીં લાગે, 5 કિલોના ડમ્બલમાં પણ લાગી શકે છે. આ સિંગલ આમ ચાલુ કરો, બરાબર. કલ તો આ સિંગલ ડમ્બલ પણ માનો ડાયરેક્ટ સીધો નીચે જ આવજો ડમ્બલ. ઓકે, હા, હવે ઉપર, હવે નીચે, બરાબર. આ રીતના વર્કઆઉટ તમારે ફોલો કરવાનું છે. આ વર્કઆઉટ તમે ફોલો કરશો એટલે કમ્પ્લીટ તમારો વર્કઆઉટ થઈ જશે. બાયસેપનો 2 સેટ બાકી છે, એ તમને બતાવીશ કઈ રીતના મારવાના છે. 1 સેટ બાકી છે બાયસેપ વર્કઆઉટ. આપણો 1 સેટ બાકી રહ્યો છે, એ પણ હું તમને બતાવી દઉં. ચેનમાં સ્મિથ મશીનમાં ચેનમાં મારશું, બરાબર. વર્કઆઉટ છે, રિવર્સ મારવાનું છે. ચલો, આ બસ આ રીતના. જો રિવર્સમાં શું થશે તમારું, એક આજે આખું બોડીનું જે આખું દેખાય છે ને, આ ભાગ ફોર આર્મ્સ કહેવાય છે ને, ફોર આર્મ્સ તમારા મજબૂત થશે. મારવાનું છે કઈ રીતના, જો આ રીતના સેમ ચલાવવાનું. આ તમે જોવો છો, કટ જોઈ શકો છો અહીંયા. એ કટ તમારે આખી સેમ મારવાની છે અને આ જ રીતના તમારે વર્કઆઉટ ફોલો. આમાં કોઈ જાતની રેપિટેશન લિમિટ નથી, તમારાથી જેટલા લાગે એટલા રેપિટેશન મારી શકો છો. વર્કઆઉટ આપણો બધો સમાપ્ત થયો છે અહીંયા. જો વર્કઆઉટ તમને સારો લાગ્યો તો નીચે કમેન્ટ જરૂરથી કરી દેજો. અને આના પછી કોઈ પણ જાતનો વર્કઆઉટ જોતો હોય તો કમેન્ટ તમે કરી શકો છો. મારે બરાબર છે. હા, તો બાયસેપને આપણે પોઝિટિવ કરવી પણ જરૂરી છે, બરાબર. તમે સોશિયલ મીડિયામાં બધા જોતા હોય, ફોટા જોતા હોય, વિડીયો જોતા હોય, તો આવા વિડીયો પણ તમે બનાવી શકો છો ઘરેથી પરમિશન હોય તો. અને આપણે તો પરમિશન છે એટલે કઈ ઉપાધિ છે નહીં, બરાબર. એટલે અમે બનાવી અને તમારા માટે જ મેડમને રિક્વેસ્ટ કરીને આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે, બરાબર. તો હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને મારા જય શ્રી રામ.